પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા ધરાવતા ગુજરાતના વટવૃક્ષની ઘટાદાર શીતળતા વધારશે નમો વડ-વન। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાયેલા આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75મા વર્ષે 2022માં વિશ્વ વન દિવસના અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉદાહરણરૂપી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ-વન ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં સ્થપાયા 82 નમો વડ-વન। પ્રથમ વર્ષે દરેક નમો વડ-વનમાં 75 વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ 100 વડ રોપાના વાવેતરથી થયું વનોનું ઘનિષ્ઠીકરણ। આ ઉપરાંત નમો વડ-વન છે લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ। વધુને વધુ વૃક્ષારોપણથી અપનાવ્યો છે ગ્રીન કવર વધારવાનો માર્ગ। નમો વન-વડ, પર્યાવરણ સંરક્ષણની ગુજરાતની દિશાસૂચક પહેલ।